હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભગવાન દત્તાત્રેય કોણ હતા અને ભગવાન દત્તાત્રેયે ધારણ કરેલા 24 ગુરુઓને વિસ્તારપૂર્વક આ વિડીયોમાં જાણીશું। તો જો તમને આ વિડીયો થોડોક પણ જાણકારી વાળો લાગે અથવા તો ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને અંત સુધી વિડીયો જરૂર જોજો। ધન્યવાદ। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ તસ્मै શ્રી ગુરુવે નમઃ। બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય। માગશર મહિનાની પૂનમનો દિવસ એટલે કે દત્તાત્રેય જયંતી તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસ એ સૌથી શ્રેષ્ઠ પૂનમ એટલે કે મહાપૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આજ દિવસે અત્રિ અને અનસૂયાને ત્યાં ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો અને ભગવાન દત્તાત્રેય એ કોઈ સામાન્ય નહીં, પરંતુ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો અંશ એ દત્તાત્રેય હતા। ત્રિદેવોનો અંશ એ દત્તાત્રેય હતા। એટલે દત્તાત્રેય જયંતીના દિવસે દત્તાત્રેય ભગવાનનું પૂજન કરવા માત્રથી ત્રિદેવોનું પૂજન કર્યાના ફળની પ્રાપ્તિ થાય છે અને આ દિવસે ચંદ્રમાનું પૂજન પણ કરવામાં આવે છે। ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, લક્ષ્મીજી, બ્રહ્માજી અને આ બધાનું પૂજન કરવાથી આ માગશર મહિનાનો પૂનમનો દિવસ એ સૌથી શુભ અને શ્રેષ્ઠ ગણાય છે। અત્રિ અને અનસૂયાને ત્યાં ત્રણેય દેવો જ્યારે પરીક્ષા લેવા આવ્યા ત્યારે સતીવ્રતા ધર્મનો ભંગ ન થાય એટલા માટે અનસૂયા દેવીએ ત્રણેય દેવોને પાણીની અંજલિ છાંટી અને નાના નાના બાળ બનાવી દીધા હતા અને ત્યાર પછી ભિક્ષા આપી અને પોતાનું કર્મ પૂર્ણ કરેલું। પરંતુ જ્યારે દેવીઓ આ ત્રણેય દેવોને લેવા આવ્યા ને ત્યારે ફરીથી માં અનસૂયાએ ત્રણેય દેવોને અંજલિ છાંટી અને બાળકોમાંથી દેવો બનાવ્યા અને ત્યારે દેવોના વરદાનથી અનસૂયાને ત્યાં 3 દીકરાઓનો જન્મ થયો, દત્ત, દુર્વાસા અને ચંદ્ર। ભગવાન દત્ત નામ દત્ત હતું, પણ અત્રિ કહેતા આત્રેયના પુત્ર હતા। આત્રેય પુત્ર હતા ને એટલે એનું નામ દત્તાત્રેય પડ્યું। દત્તાત્રેય એ ભગવાન વિષ્ણુના અંશ હતા। દુર્વાસા મુનિ એ બ્રહ્માજીના અંશ હતા અને ત્યાર પછી ચંદ્ર એ ભગવાન દેવાધિદેવ મહાદેવના અંશ હતા। ભગવાન દત્તાત્રેય પોતાના જીવનમાં 24 ગુરુઓ ધારણ કર્યા અને દરેકને એવો એક સંદેશો આપ્યો કે જે કઈ વસ્તુ હોય, નિર્જીવ હોય કે સજીવ મનુષ્ય હોય કે સજીવ પ્રાણી હોય, જે કોઈની પાસેથી કંઈક જીવનમાં શીખવા જેવું કંઈક મળે અને જો એ શીખવા જેવી વાત એ આપણે આપણા જીવનમાં ઉતારીએ ને તો આ જીવનમાં આપણે કોઈકના માટે માર્ગદર્શક બની શકીએ। તો જ આ જીવનમાં દરેક મનુષ્યના મનમાં જે કામ, ક્રોધ, મદ અને મોહની ભાવનાઓ છુપાયેલી છે ને એમાંથી મુક્ત થવું હોય તો તમે ગુરુ ધારણ કરો, ગુરુ પાસેથી જ્ઞાન મેળવો અને જે આ સાંસારિક જ્ઞાન ગુરુ આપી શકે ને એ બીજું કોઈ ના આપી શકે। કદાચ તમે કોઈ મનુષ્યને ગુરુ ધારણ ન કરી શકો, કોઈ સાધુ સંતોને ગુરુ ધારણ ન કરી શકો, તો સદાયને માટે એક તો આપણા માતા પિતા એ આપણા સર્વથી શ્રેષ્ઠ ગુરુ છે। ત્યાર પછી કૃષ્ણ વંદે જગત ગુરુ, ભગવાન કૃષ્ણને પોતાના ગુરુ માનો, કારણ કે ભગવાન કૃષ્ણએ ગીતા જ્ઞાનમાં મનુષ્યને જીવનમાં જે ઉપયોગી થાય ને એવી અનેક વાતો શીખવાડી છે, મનુષ્યને જીવન જીવવાની રીત શીખવાડી છે। તો ભગવાન કૃષ્ણને પોતાના જીવનમાં
ગુરુ ધારો. આનાથી શ્રેષ્ઠ ગુરુ એ બીજો કોઈ હોય જ શકે નહીં. ભગવાન દત્તાત્રેયે પણ ગુરુ ધારણ કરેલા છે. એકવાર યદુ નામના રાજાએ પોતાની આસપાસમાં એક અવધૂત એટલે કે સાધુને વિચરતા એટલે કે ફરતા જોયા. આવું વિચારી અને એણે પૂછ્યું કે આ સમયમાં જ્યારે દરેક મનુષ્ય કામ ક્રોધ મદ મોહની માયામાં વીંટળાયેલો છે, કામ ક્રોધની અગ્નિમાં બળી રહ્યો છે, ત્યારે આવો અવધૂત કોણ છે કે જેને જાણે અગ્નિમાંથી ગંગાજળમાં છોડી દીધો હોય? એટલે કે જે વ્યક્તિ આ બધું જ છોડી, સંસાર છોડી અને ભગવાન તરફ પ્રયાણ કરતો હોય. આ અવધૂત એ બીજું કોઈ નહીં, સ્વયં ભગવાન દત્તાત્રેય હતા. ભગવાન દત્તાત્રેય બતાવે છે કે હું અત્રિ અને અનસુયાનો પુત્ર છું અને મારે આ જગતમાં કામ ક્રોધ મદ મોહ આ બધાથી હું અવિરત થઈ ગયો છું. મારે હવે સંપત્તિ ધનની જરૂર નથી. હું તો જ્યાં જ્યાં જાવ, જેની પાસેથી મને કંઈક ને કંઈક શીખવા મળે ને એ બધી જ વાત એ હું મારા જીવનમાં ઉતારું છું. અને ત્યારે કહે છે કે સાંભળો રાજન, મેં મારા જીવનમાં 24 ગુરુ ધારણ કર્યા છે અને આ 24 પાસેથી હું કંઈક અને કંઈક શીખ્યો છું. તો આ 24 ગુરુઓ એટલે કે કોઈ મનુષ્ય નહીં, તો કે ગુરુ દત્તાત્રેયે પૃથ્વી, જળ, વાયુ, કૂતરું, અજગર, નાનામાં નાની વસ્તુમાંથી પણ કંઈક ને કંઈક શીખવું છે. અને જેની પાસેથી એને જે કંઈ શીખ્યું એ દરેક વ્યક્તિ હોય, વસ્તુ હોય, પશુ હોય કે પ્રાણી હોય, આ દરેકની પાસેથી એણે સારી સારી વાત એ પોતાના જીવનમાં ઉતારી છે અને દરેકને ગુરુ ધારણ કર્યા છે. તો આવી રીતે ભગવાન દત્તાત્રેયે 24 ગુરુ ધારણ કર્યા. સર્વપ્રથમ ગુરુ ધારણ કર્યા માં પૃથ્વીને. કારણ કે જેટલી ધીરજ પૃથ્વી પાસે છે ને એટલી ધીરજ બીજા કોઈ પાસે નથી. કેમ? તો કે કઈ કેટલાય મનુષ્યો કોઈ આ પૃથ્વી ઉપર પાપ કરે, કોઈ પુણ્ય કરે, કોઈ ઝઘડા કરે, પરંતુ દરેક વ્યક્તિને માફ કરવાની ભાવના જો કોઈ રાખતું હોય ને તો એ દેવી પૃથ્વી છે. કોઈ વ્યક્તિ આવે ખાડો કરી જાય, કોઈ વ્યક્તિ આવે કોસ કે પાવડા લઈને આવે, એના પ્રહારો પૃથ્વીમાં ઉપર કરે, પરંતુ ક્યારેય પણ માં પૃથ્વી, દેવી પૃથ્વી એની સામે વળતો જવાબ આપતા નથી. એટલે મનુષ્યએ પોતાના જીવનમાં સદાયને માટે ધીરજ રાખવી જોઈએ, સદાયને માટે પરોપકારી બનવું જોઈએ, પરોપકાર કરવા જોઈએ. તો પૃથ્વીમાંથી એક ધીરજતા અને પરોપકારનો ગુણ એ દત્તાત્રેય ભગવાને શીખો છે અને દરેક મનુષ્યને ધીરજ રાખવાનો સંદેશ આપે છે. ત્યાર પછી ભગવાન દત્તાત્રેયે વાયુને ગુરુ ધારણ કર્યા. વાયુ હંમેશા ચાલતો રહે છે. તે ફૂલ, કાંટા, પવિત્ર અપવિત્ર બધાનો સમાન રીતે સ્પર્શ કરે છે, બધાને સમાન રીતે તાજગી આપે છે અને જીવન બક્ષે છે. શરીરની અંદર રહેનારા પ્રાણવાયુમાંથી મેં એવી શીખ લીધી છે કે જરૂરિયાત પ્રમાણે જ વસ્તુઓની ગ્રહણ કરવી જોઈએ. ઇન્દ્રિયોની બિનજરૂરી ઈચ્છાની પૂર્તિમાં પોતાનો શ્રમ એ વ્યર્થ કરવો જોઈએ નહીં. ત્યાર પછી આકાશને ગુરુ ધારણ કર્યા છે. આકાશમાંથી મેં એ શીખ લીધી છે કે અછૂતા રહેવું, અડકવું નહીં. પાણી વરસે, આગ લાગે, અન્ન પેદા થાય, નષ્ટ થાય, વાદળા આવે કે ચાલ્યા જાય, આકાશને કોઈની સાથે લગાવ નથી. કોઈ પણ કાળ હોય, કોઈ પણ મનુષ્ય જન્મે કે મૃત્યુ પામે, પરંતુ આત્મા તો અછૂતો જ રહે છે. ત્યાર પછી પાણીને ગુરુ ધારણ કર્યા છે. પાણીમાંથી મને એવું શીખવા મળે છે કે જે તેટલું સ્વચ્છ, ચીકણું, મધુર અને પવિત્ર કરનાર છે તેટલા જ પવિત્ર આપણે પણ બનવું જોઈએ. ત્યાર પછી અગ્નિને ગુરુ ધારણ કરવામાં આવ્યા છે. અગ્નિમાંથી મને એવું શીખવા મળ્યું છે કે બધું જ પચાવી લેવું જોઈએ. આગ, લાકડી આડી હોય, અવળી હોય, લાંબી હોય, પહોળી હોય, નાની હોય કે મોટી હોય, કોઈ પણ લાકડામાં લાગી હોય ત્યારે લાકડાના સ્વરૂપ પ્રમાણે આગ જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં એ આગનું સ્વરૂપ એવું નથી હોતું.
જેવી રીતે ઢાળો એવી રીતે એ ઢળી જાય છે. તેવી જ રીતે બધામાં રહેલો આત્મા એ અનેક સ્વરૂપમાં જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં એ એવો હોતો નથી. ચંદ્રમામાંથી મેં શીખ લીધી છે કે કલાઓના વધવા અને ઘટવા પર પણ તેનું સ્વરૂપ તો એક જ રહે છે. કોઈ પણ સ્થિતિ હોય, આત્મા તો સમાન જ હોય છે. જમીનથી લઈ અને મૃત્યુ સુધી શરીર વધી ઘટે છે, પરંતુ એની અસર આત્મા ઉપર થતી નથી. ત્યાર પછી સૂર્યને ગુરુ ધારણ કર્યા છે. સૂર્યમાંથી મેં એ શીખ લીધી છે કે કોઈનામાં પણ આસક્ત ન થશો. જે લોકોએ પાણીની જેમ વરસાવી દો. જુદા જુદા પાત્રમાં સૂર્ય અલગ અલગ દેખાય છે, પરંતુ તે એક જ છે. એક સ્થિતિ એ આત્માની છે. ત્યાર પછી કબૂતરને ગુરુ ધારણ કર્યા છે. કબૂતરમાંથી એવી શીખ લેવામાં આવી છે કે કોઈને પણ વધારે સ્નેહ કરવો જોઈએ નહીં, નહીંતર ઘણા કષ્ટ ભોગવવા પડે છે. એકવાર એક કબૂતરનું જોડું હતું અને તેના ઘણા બચ્ચા હતા. એક દિવસ મા બાપ બહાર હતા ત્યારે શિકારીએ બચ્ચાને ઝાડમાં ફસાઈ લીધા અને માએ પાછા આવીને જોયું તો બહુ દુઃખી થઈ ગઈ. પોતાના બચ્ચાની સાથે ઝાડમાં જતી રહી. ત્યારબાદ બાપ પણ તે જ પ્રમાણે ઝાડમાં જતો રહ્યો અને છેલ્લે શિકારી બધાને બાંધી અને પોતાની સાથે લઈ ગયો. ત્યાર પછી અજગરને ગુરુ ધારણ કર્યા અને અજગરમાંથી એવી શીખ લેવામાં આવી કે સ્વાદિષ્ટ, ફીકું એમ જે થોડું ઘણું પણ મળે તેમાં સંતોષ માનવો જોઈએ. ત્યાર પછી સમુદ્રને ગુરુ ધારણ કર્યા અને સમુદ્રમાંથી એવી શીખ લીધી કે હંમેશા પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ, ભલે પછી ભરતી આવે કે ઓટ આવે. ત્યાર પછી પતંગિયાને ગુરુ ધારણ કર્યા. પતંગિયામાંથી એવી શીખ લીધી છે કે રૂપના મોહમાં પડીને ક્યારેય પણ આગમાં કૂદવું જોઈએ નહીં. ત્યાર પછી ભમરાને ગુરુ ધારણ કર્યા છે. ભમરામાંથી એવી શીખ લીધી છે કે જ્યાં પણ જાઓ, જે પણ કરો એ બધું જ સારું કરો. સારું જ્યાં પણ મળે એ બધું જ લઈ લો. ત્યાર પછી હાથીને ગુરુ ધારણ કર્યા છે. હાથીમાંથી એવી શીખ મળી છે કે પોતાની ભાવનાઓ અને ઈચ્છાઓથી હંમેશા સજાગ રહેવું જોઈએ, નહીતર તેને કારણે આ સાંસારિક આકર્ષણ ઇન્દ્રિયોને બેકાબુ કરી દે છે અને બળવાન હોવા છતાં પણ મન એ તેમની ઝાડમાં ફસાઈને નિર્બળ બની જાય છે. ત્યાર પછી મધુહારીને ગુરુ ધારણ કર્યા છે. મધુહારી એટલે મધનો સંગ્રહ કરનારી. આ મધુહારીમાંથી એવી શીખ લીધી છે કે ક્યારેય પણ કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં. ત્યાર પછી હરણને ગુરુ ધારણ કર્યા છે. હરણમાંથી મેં એ શીખ લીધી છે કે સંગીતના નાચ અને ગાનના બંધનમાં ક્યારેય પણ ફસાવવું જોઈએ નહીં. ત્યાર પછી માછલીને ગુરુ ધારણ કર્યા છે. માછલીમાંથી મેં શીખ લીધી છે કે જીભના સ્વાદમાં ક્યારેય પણ પડવું જોઈએ નહીં. માછલી કાંટામાં ફસાયેલા માંસના ટુકડાના લીધે પોતાના પ્રાણ ગુમાવે છે અને આ જ સ્થિતિ એ સ્વાદના લોભી પુરુષોની પણ થાય છે. તેથી જેણે જીભને જીતી છે તેણે બધી જ ઇન્દ્રિયોને પણ જીતી છે. ત્યાર પછી વૈશ્યા, પિંગલા નામની વૈશ્યાને ગુરુ ધારણ કરી છે. પિંગળા નામની વૈશ્યામાંથી એવી શીખ લીધી છે કે ધનની ઈચ્છા ક્યારેય રાખવી જોઈએ નહીં. દુનિયામાં જે પણ અને જેટલું પણ મળે છે તે હંમેશા ઓછું પડે છે. મનુષ્યને ક્યારેય સંતુષ્ટિ થતી નથી. તેથી મનુષ્યોએ સાંસારિક ઈચ્છાને ત્યાગી અને માત્ર પોતાની જરૂરિયાતોની પૂર્તિ કરતા આત્મસન્માનની સાથે આત્મચિંતન કરવું જોઈએ. ત્યાર પછી ગીધને ગુરુ ધારણ કર્યા છે. ગીધમાંથી એવી શીખ મળે છે કે કોઈ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં અને એના કારણે ખૂબ દુઃખ ભોગવવું પડે છે. ત્યાર પછી બાળકને ગુરુ ધારણ કર્યા છે. બાળક એ હંમેશા નિશ્ચિત અને આનંદમાં મગ્ન રહે છે. ત્યાર પછી કુંવારી કન્યાને ગુરુ ધારણ કર્યા છે. કુંવારી કન્યામાંથી મને એ શીખ મળી છે કે ઘણા લોકો સાથે રહેવાની સાથે તેમની સાથે લડાઈ અને ઝઘડો થાય છે. તેથી એકલા જ રહેવું જોઈએ કે એકલા જ વિચરવું જોઈએ. કુંવારી કન્યા ધાન કૂટી રહી હતી, એટલે કે અનાજ કૂટી રહી હતી. કૂટતી વખતે
પોતાના હાથમાં જે બંગડીઓ હતી એ અવાજ કરે છે. એ છોકરી એક એક બંગડી કાઢતી જાય, પણ છતાં પણ આ બંગડીઓ દ્વારા અવાજ થાય છે. જ્યારે પણ હાથમાંથી બધી બંગડીઓ નીકળી ગઈ અને બંને હાથમાં એક એક બંગડી રહી, ત્યારે અવાજ થતો બંધ થઈ ગયો. અને ત્યારથી જ એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ એકલું રહે તો એના જીવનમાં શાંતિ રહે છે. ત્યાર પછી બાણ બનાવનારને ગુરુ ધારણ કર્યા. એકવાર બાણ બનાવનાર કારીગર બાણ બનાવી રહ્યો હતો. તેની પાસેથી વાજા વાગતા વાગતા એક જાન નીકળી ગઈ, છતાં પણ તેને તેની ખબર પડી નહીં. તેનામાંથી મને એવું શીખવા મળ્યું કે આસન અને પ્રાણાયામના અભ્યાસ તથા વૈરાગ્યથી મનને વશમાં કરી લો, પણ તેને જ લક્ષ્ય બનાવી દો. ત્યાર પછી સાપને ગુરુ ધારણ કર્યા. સાપમાંથી એવી શીખ લીધી છે કે હંમેશા એકલા જ વિચરણ કરો. કોઈ પણનું ઘર ક્યાંય પણ કાયમી બનાવશો નહીં. ત્યાર પછી કરોળિયાને ગુરુ ધારણ કર્યા છે. કરોળિયામાંથી એવી શીખ લેવામાં આવી છે કે મનુષ્ય આ જગતમાં રહીને પોતાના માટે માનસિક જગતનું નિર્માણ કરીને તેમાં જ રચ્યો પચ્યો રહે છે અને જન્મ અને મૃત્યુના બંધનમાંથી ક્યારેય પણ બહાર નીકળી શકતો નથી. ત્યાર પછી ભૃંગી કીટ નામની એક કીટકને ગુરુ ધારણ કર્યા છે. અને આ કીટકમાંથી એવું શીખવા મળે છે કે સ્નેહથી, દ્વેષથી અથવા તો ભયથી જાણી જોઈને મનને એકાગ્ર કરવામાં લગાવી દો તો તે ત્રદુપ્ત થઈ જાય છે. આ સિવાય વૈરાગ્ય અને વિવેકની શિક્ષા આપવાને કારણે તેમના શરીરને પણ ગુરુ માન્યા છે. અને આવી જ રીતે જીવનમાં જેની પાસેથી પણ જીવનમાં ઉતારવા જેવી વાતની જાણકારી મળે એ દરેક વસ્તુ, સજીવ, નિર્જીવ, પશુ, પંખી પાસેથી જે કંઈ પણ શીખવા મળે એ બધું જ પોતાના જીવનમાં ઉતારવું જોઈએ. જો વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.